યસ વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9 વિશેષ સમાજ વિજ્ઞાન અને શુક્રવાર આપણે બીજો પીરિયડ છે ભારતનું લોકજીવન એના વિશે આપણે ચર્ચા કરી રહ્યા છીએ. આગળના પીરિયડમાં પણ ભારતના લોકજીવન વિશે ચર્ચા કરી. આમાં આપણે લેખન, ભાષા, તહેવારો, ઉત્સવ, મેળા આ બધા જ ટોપિકની ચર્ચા કરવા જઈ રહ્યા છે. ખૂબ જ મજાનો ચેપ્ટર છે, ખૂબ જ મજા આવશે. રહેઠાણ જોઈએ તો આપણે આજુબાજુ નજર કરીએ તો આપણે ઘણા બધા રહેઠાણ જોવા મળે છે. કોઈનું મકાન ઊંચું હોય છે, કોઈનું નીચું હોય છે, કોઈનું સાવ નીચું હોય છે. પણ બીજા અન્ય રાજ્યોમાં વરસાદ જે પ્રમાણે પડે છે એ પ્રમાણે લોકો મકાન બનાવે છે. જો વરસાદ જાજો પડે તો એ રીતના સ્લોપ આપે, વરસાદ ઓછો હોય તો ધાબાવાળા મકાન બનાવે. જે પ્રમાણે વરસાદની ઋતુ આવે છે એ પ્રમાણે લોકો મકાનને આકાર આપતા હોય છે. બરાબર છે? તો રહેઠાણ વિશે આપણે ચર્ચા કરીએ. રાજસ્થાનમાં રણ પ્રદેશના કારણે વરસાદ ઓછો પડતો હોવાથી મોટાભાગના મકાનો ધાબાવાળા હોય છે. જે ધાબો છે એ કારણ વરસાદ ઓછો પડે છે. રાજસ્થાનમાં વરસાદ છે એ પ્રમાણમાં ઓછો પડે છે, નહીવત પડતો હોવાને કારણે ગ્રામ્ય વિસ્તારના લોકો ઘાસ માટીમાંથી બનાવેલા મકાનોમાં રહે છે. કાચા મકાનો, ઘાસ માટી એટલે કાચા મકાનોમાં રહે છે. ગુજરાતમાં શહેરમાં વસતા લોકો ઈંટ સિમેન્ટમાંથી બનાવેલા આધુનિક મકાન કરે છે. ગુજરાતમાં જે મકાનો છે એ ખૂબ જ આધુનિક હોય છે. ઈંટ અને સિમેન્ટમાંથી મકાન બનાવે છે. ખૂબ જ પાકા મકાનોમાં લોકો રહેતા હોય છે, કારણ કે શહેર છે. શહેરમાં લોકોની દેરી અલગ હોય છે અને મકાનમાં અલગ હોય છે. મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ અને ગોવામાં પણ શહેરના લોકો પાકા તથા સુવિધાવાળા મકાનમાં રહે છે. બીજા અન્ય રાજ્યોમાં પણ લોકો છે એ સરસ મજાના મકાનમાં રહેતા હોય છે. જ્યારે દરેક રાજ્યમાં જંગલ કે ડુંગર પ્રદેશમાં વસતી વનવાસી પ્રજા છૂટછવાયા ઝૂંપડામાં રહે છે. હવે ડુંગર કે જંગલ વિસ્તારમાં રહેતી વનવાસી પ્રજા, વનવાસી એટલે આજે અહીંયા રહેતી, કાલે બીજી જગ્યાએ પહોંચે છે. થોડાક ટાઈમ માટે છે એ લોકો રહેતી હોય છે. તો એને પાકા મકાનો અને સ્લોપવાળા મકાનો કે ધાબાવાળા મકાનો છે એ પોસાયતું નથી. એટલે એ પોતાનું થોડાક દિવસ માટે રહેવું એટલે કાચા મકાનો, ઝૂંપડાવાળા મકાન રહેતા હોય છે. અમુક સમય પાછા બીજી જગ્યાએ જતા હોય ત્યાં પણ ઝૂંપડું બનાવી પોતાનું મકાન બનાવતા હોય છે. કારણ કે એનું રહેવાનું નિશ્ચિત નથી હોતું. અમુક સમયાંતરે એ લોકો બીજા સ્થળે ચાલ્યા જતા હોય છે. કોકણ પ્રદેશમાં વધારે વરસાદના કારણે ઢાળવાળા છાપરા ધરાવતા મકાનો છે. જો કોકણ પ્રદેશ છે ને પણ પુષ્કળ વરસાદ પડે છે એટલે છાપરાનો ઢાળ આ રીતનો હોય છે. મકાનો બને અને છાપરાનો ઢાળ આ રીતનો, એટલે જેવો વરસાદ પડે મકાનનું પરિકર પાણી છે લસતીને નીચે પડી જાય અને પરિણામે ઘરમાં કોઈ પણ જાતના પાણીના ટીપાઓ કે બુંદો પ્રવેશે નહીં. એટલા માટે ઢાળવાળા મકાનો બનાવવામાં આવે છે, છાપરાવાળા. બરાબર છે? હવે ભાષા છે. દરેક પ્રદેશમાં, દેશમાં ભાષા અલગ અલગ છે. બધા લોકોની ભાષા છે એ એક સરખી નથી હોતી, અલગ અલગ હોય છે. બરાબર છે? તમને ખ્યાલ છે કે ગલીએ ભાષા બધા છે ઘણી વાર. બરાબર છે? પણ આમાં રાજ્યો અને જિલ્લાઓની વાત થઈ છે તો આપણે જોઈએ. રાજસ્થાનના લોકો મુખ્યત્વે હિન્દી ભાષા બોલે છે, જ્યારે મારવાડી બોલી બોલે છે. રાજસ્થાનના લોકો મોટે ભાગે હિન્દી ભાષા બોલતા હોય છે, જ્યારે મારવાડના લોકો છે એ પોતાની ભાષા કે મારવાડી ભાષા બોલતા હોય છે. ગુજરાતમાં લોકોની મુખ્ય ભાષા ગુજરાતી છે. આપણે ગુજરાતી બોલતા છે. ગુજરાતમાં લોકોની મુખ્ય ભાષા ગુજરાતી છે. કચ્છ પ્રદેશમાં કચ્છી વપરાય છે. કચ્છ પ્રદેશમાં છે એ કચ્છી બોલી બોલતા હોય છે. મધ્યપ્રદેશની મુખ્ય ભાષા હિન્દી છે. તો મધ્યપ્રદેશમાં આપણી પાસે હિન્દી ભાષા વધારે બોલાવવામાં છે. મધ્યપ્રદેશમાં હિન્દી ભાષા બોલે છે. મહારાષ્ટ્રમાં મરાઠી, ગોવાની ભાષા કોંકણી છે.
મહારાષ્ટ્રમાં મરાઠી બોલાય છે અને ગોવામાં કોંકણી ભાષા બોલાય છે. દરેક રાજ્યોમાં વિસ્તાર પ્રમાણે કેટલીક પ્રાદેશિક બોલીઓ પણ બોલાય છે. આ ભાષા તો બોલાતી હોય પણ અમુક પ્રાદેશિક ભાષા પણ બોલાતી હોય છે. હવે આવે છે તહેવારનો દિવસો. આપણે બધા જ જાણીએ છીએ કે એકને એક કામ કરવાથી અથવા તો એકને એક પ્રવૃત્તિ કરવાથી માણસ કંટાળી જતો હોય છે. એટલા માટે જ્યારે પણ તહેવાર આવે છે ત્યારે આપણે ખૂબ જ આનંદની લાગણી અનુભવતા હોય છે. એનું કારણ શું છે? કારણ કે એકને એક કામ કરવાથી માણસ છે કંટાળી જતો હોય છે. એટલે જેવો તહેવાર આવે એવો માણસો છે એ ખૂબ જ આનંદ પ્રિય મૂડમાં નજરે પડતા હોય છે. કવિ કાલિદાસે પણ કીધું છે, જોઈએ મહાકવિ કાલિદાસે કહ્યું છે કે મનુષ્યો ઉત્સવ કહે છે. આપણે છે ઉત્સવ કીધું છે. બધા જ તહેવારો દિવાળી, હોળી, ધૂળેટી, બેસતું વરસ, ઉત્તરાયણ, બરોબર છે, મકર સંક્રાંતિ, બધી જ ક્રિસમસ, બધી જ જે તહેવારો છે એ ધામધૂમપૂર્વક ઉજવતા હોય છે. ભારતના લોકો અનેક ઉત્સવો તથા તહેવારો ઉજવે છે. ભારતના લોકો અનેક ઉત્સવો તથા તહેવારો ઉજવે છે. રાજસ્થાનમાં લોકગીતો તથા લોકનૃત્યો ખાસ પ્રકારના છે. રાજસ્થાનના લોકગીતો અને લોકનૃત્ય છે તે બીજા કરતા અલગ પડતા છે. એક ખાસ પ્રકારના લોકનૃત્યો અને ગીતો ગવાતા હોય છે. રાજસ્થાનમાં હોળી તથા ગણગોરનો તહેવાર રાજસ્થાનમાં હોળી તથા ગણગોરનો તહેવાર ખૂબ જ ધામધૂમથી ઉજવાય છે. રાજસ્થાનના ઘુમર, કચ્છી ઘોડી, કાલબેલિયા જેવા લોકનૃત્યો ખૂબ જ જાણીતા છે. આ બધા જે છે આ બધા લોકનૃત્યો છે અને એ ખૂબ જ જાણીતા છે. લોકોના દિલમાં એના માટે ખૂબ જ મહત્વનું સ્થાન રહેલું છે. ગુજરાત રાસ ગરબાથી વિશ્વભરમાં જાણીતું છે. ગુજરાતના જે રાસ ગરબા છે એની હિસાબે ગુજરાત છે આખા વિશ્વભરમાં જાણીતું છે. કારણ કે એના રાસના ગરબા આપણા અલગ પ્રકારના હોય છે. મહારાષ્ટ્રમાં ગણેશ ચતુર્થીનો તહેવાર ભવ્ય રીતે ઉજવવામાં આવે છે. મહારાષ્ટ્રમાં ગણેશ ચતુર્થીનો તહેવાર ભવ્ય રીતે ઉજવવામાં આવે છે. હવે તો તમને ખબર છે કે ગુજરાતમાં પણ ગલી અને શેરી ગણેશ ચતુર્થીનો તહેવાર છે એ ખૂબ જ આનંદ અને ઉલ્લાસપૂર્વક આપણે લોકો ઉજવીએ છીએ. મહારાષ્ટ્રનું લાવણી નૃત્ય ખૂબ જ જાણીતું. મહારાષ્ટ્રનું એક નૃત્ય છે જેનું નામ છે લાવણી, એ ખૂબ જ જાણીતું છે. મધ્યપ્રદેશ ઉજ્જૈનમાં શિવરાત્રીનો તહેવાર ખૂબ જ ધામધૂમથી તેમજ અનેક ઉત્સવથી ઉજવવામાં આવે છે. જે ઉજ્જૈન છે ભાઈ, એમાં જે શિવરાત્રીનો તહેવાર છે એ ખૂબ જ આનંદથી અને ધામધૂમપૂર્વક ઉજવવામાં છે. દરેક રાજ્યોમાં પણ ઉજવે છે. આપણા ગુજરાતમાં પણ શિવરાત્રીનો ખૂબ જ મહિમા રહેલો છે. તમે લોકો જાણો છો. પશ્ચિમ ભારતના લોકો દિવાળી, નવરાત્રી, શિવરાત્રી, દશેરા, ગણેશ ચતુર્થી, ઈદ, મોહરમ, નાતાલ, મહાવીર જયંતિ, પતેતી, ચેટીચાંદ, બુદ્ધ જયંતિ વગેરે તહેવારો છે. તમામ પ્રકારના તહેવારો છે લોકો પશ્ચિમ ભારતના લોકો ઉજવે છે. ગુજરાતના લોકો પણ ઉજવે છે. મેળા, મેળા તમને ખબર છે આપણે પોરબંદરમાં સાતમ આઠમનો મેળો મોટે પાયે ભરાતો હોય છે. તેમાં ખાણીપીણીની દુકાન હોય છે, રમકડાની દુકાન હોય છે, ચકડોળ બધું હોય છે. પણ આ જે મેળા છે એમાં કંઈક અનેરું મહત્વ હોય છે. એમાં ઊંટો વેચવા માટે મેળાઓ ભરાય છે, ગધેડાની લે વેચ માટે પણ મેળાઓ ભરાય છે. તો આ મેળાનું કંઈક અનેરું મહત્વ છે. જોઈએ આપણે કાર્તિક પૂર્ણિમાએ ઊંટના વેચાણ માટે રાજસ્થાનમાં પુષ્કર ગામના નામ છે પુષ્કર અને ગુજરાતમાં સિદ્ધપુર ના મેળા જાણીતા છે. ત્યાં ઊંટના વેચાણ માટે મેળા ભરાય છે. ગુજરાતમાં ધોળકા તાલુકામાં વેઠા પાસે ગધેડાની લે વેચ માટે જાણીતો મેળો ભરાય છે. ગધેડાની લે વેચ માટે સ્પેશિયલ મેળો ભરાય છે. વિચાર કેવો મેળો છે, તમે ખાલી વિચાર કરો તો તમને આનંદ આવે. થાનગઢ પાસે તળેતરનો મેળો, જૂનાગઢમાં
મેળાઓ છે. મધ્યપ્રદેશનું ઉજ્જૈન, મહારાષ્ટ્રનું નાસિક અર્ધકુંભ મેળા માટે અને ગોવા કાર્નિવલ માટે જાણીતું છે. બીજા અન્ય રાજ્યો પણ મેળાઓ છે એ ઉજવાય છે. પ્રત્યેક 18 વર્ષે આવતા અધિક ભાદરવા મહિનામાં ગુજરાતના ભરૂચ જિલ્લાના વાગરા તાલુકામાં ભાડભૂત ખાતે મેળો ભરાય છે. 18 વર્ષે એકવાર ભરાય. વિચાર એ મેળાનું કેટલું મહત્વ છે મિત્રો, જરા નજર કરી લો. યસ વિદ્યાર્થી, તમે ખૂબ જ હોશિયાર અને ડાયા વિદ્યાર્થીઓ છો. બોર્ડ ઉપર જે કંઈ કરાવતા હશે તમે લખતા હશો અને મારા જે વર્કશોપ નંબર આપેલા છે એની ઉપર બધા વિદ્યાર્થીઓ હોમવર્ક મોકલે એવી તમને નમ્ર અપીલ કરવામાં આવે છે.